Namaskar. In this video, we are going to see Activity 2, A Key to Heaven, Part 2. Part 1 ની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ. હવે બાકી રહેલા પાર્ટની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની રહેશે. તો ચાલો જોઈએ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે વિલેજર પાસેથી સાધુ 2 સોનાના સિક્કા માંગે છે. અને હવે આગળ શું થાય છે એની ચર્ચા કરીએ. The villager takes out 2 gold coins and gives to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. ચલો જોઈએ શું કહેવા માંગે છે. The villager takes out 2 gold coins and gives to the sadhu. અર્થાત કે એ ગામનો જે વ્યક્તિ છે શું કરે છે 2 સોનાના સિક્કા કાઢી અને સાધુને આપે છે. Raman is watching this carefully અને રાવણ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. અને સાધુએ એ સોનાના સિક્કાને પોતાની પાકીટમાં રાખી એટલે પોતાના પોકેટમાં રાખી અને શું કર્યું તો કે વિલેજરને આશીર્વાદ આપે છે. અને રામન pushes the crowd aside અને રામન જે ભીડ હતી એ ભીડને બાજુમાં ધક્કો મારી and rushes to the sadhu અને સાધુ તરફ ધસી પડે છે એટલે સાધુ તરફ દોડે છે. He falls at his feet અને એના પગ પર પડે છે એના પગે પડે છે આશીર્વાદ માંગતો હોય. હવે જોઈએ કે અહીં કયા ગ્રામેટિકલ પોઈન્ટનો ઉપયોગ થયેલ છે. હવે તમે જોઈ શકો છો ટેક્સ અને gives છે અને એન્ડ દ્વારા એન્ડ કંજક્શન દ્વારા એ વાક્ય જોડાયેલ છે. ઇટ મીન્સ કે એન્ડ દ્વારા જે બે વાક્ય જોડાયેલ છે એ ટેક્સ અને gives બંને એક જ ટેન્સમાં વપરાયેલ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. Raman is watching is a present છે અને ing એ continuous તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે ખબર છે કે ક્રિયા એટ ધ ટાઈમ ચાલુ છે. શું ચાલુ છે ક્રિયા તો કે ધ્યાન આપવાની ક્રિયા ચાલુ છે. હવે તમે સાધુ he હવે એની સાથે s કે es વાળું રૂપ વપરાયેલ છે. ઇટ મીન્સ પુટ્સ કદાચ અહીં પુટ આપેલ હોય તો સમજી શકો કે એ ભૂતકાળનું રૂપ હોવું જોઈએ. કેમ તો કે ત્રીજો પુરુષ એકવચન છે અને એની સાથે s કે es વગરનું રૂપ છે અર્થાત કે ભૂતકાળ છે. કેમ કે પુટનું v1 v2 અને v3 પુટ 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 ત્રણે સરખા થાય છે એટલા માટે બીજામાં આ નિયમ લાગુ પડતો નથી. Put the coins into his pocket and blesses. તમે અહીં જોઈ શકો છો કે એન્ડ કંજક્શન દ્વારા વાક્ય જોડાયેલ છે તેથી અહીં puts અને blesses બંનેમાં એક જ ટેન્સનો ઉપયોગ થયેલ છે. તો આ બાબત હવે આપણે ખ્યાલ હોવી જોઈએ કે જ્યારે કંજક્શન દ્વારા વાક્ય જોડાય ત્યારે બંનેનો એક જ ટેન્સ હોવો જોઈએ. પાસ્ટ છે તો બધા પાસ્ટના બે જેટલા પણ સેન્ટેન્સ જોડાય એ પાસ્ટ ના હોવા જોઈએ. પ્રેઝન્ટ છે તો જેટલા પણ સેન્ટેન્સ જોડાય કંજક્શન દ્વારા તો એ શેના હોવા જોઈએ પ્રેઝન્ટ ના જ હોવા જોઈએ. અગેન pushes s or es ફોર્મ ઇટ મીન્સ v5 હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં જોઈએ છે. તો અહીં માત્ર આપણે શું કામ કરી રહ્યા છીએ ટેન્સ ને અથવા તો ગ્રામેટિકલ પોઈન્ટ ને ઓળખવાનું કામ કરી રહ્યા છીએ. અગેન એન્ડ કંજક્શન દ્વારા વાક્ય જોડાયેલ છે અને રસીસ s or es ફોર્મ આપેલ છે. ઇટ મીન્સ કે મોસ્ટ ઓફ જોવા જઈએ તો અહીં મોડલ ઓક્ઝિલરી એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ વધારે પડતો જોવા મળે છે. અગેન ફોલ્સ s or es ફોર્મ ઓફ વર્બ ચાલો ઇટ મીન્સ v5 છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આગળ જોઈએ. Raman says your holiness મહાત્મા you are the greatest saint in the world please bless me. હવે તમે જુઓ આનું ભાષાંતર તમે પોતે કરી શકો છો. યોર હોલીનેસ ઇટ મીન્સ મહાત્મા ધ પ્લસ est હા ભાઈ ધ પ્લસ est આ ક્યાં હોય તો કે હા આ તો સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રીમાં શું હોય કે કોઈને જેની પણ વાત કરવામાં આવી હોય એને સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. પણ ક્યાં કોનાથી શ્રેષ્ઠ તો કે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ પણ શું તો કે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સેન્ટ ઇટ મીન્સ સાધુ બતાવવામાં આવે છે કે તમે દુનિયાના સૌથી મહાન સાધુ છો. પ્લીઝ બ્લેસ મી પ્લીઝ મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સેઝ ગેટ અપ માય ચાઇલ્ડ ઉઠ મારા બાળક ટેલ મી યોર પ્રોબ્લેમ મને તારી સમસ્યા કહે. જો અહીં પણ ગેટ અને ટેલ એ બંને ક્રિયાપદ છે અને વાક્ય ડાયરેક્ટ ક્રિયાપદથી શરૂઆત થયેલ હોવાથી એ બંને આજ્ઞાર્થ વાક્યો છે. કેમ કે ખ્યાલ છે કે અંતે પૂર્ણ વિરામ હોય તો બે સંભવ છે કાં તો આજ્ઞાર્થ હોવું જોઈએ ને કાં તો વિધાન હોવું જોઈએ.
હા, તો વિધાન હશે કે આજ્ઞાર, તો ક્યારે ખબર પડશે કે શરૂઆતમાં જો કરતા હશે તો વિધાન અને પૂર્ણ વિરામ પછી અથવા તો કહીએ શરૂઆતમાં જ કરતા ન હોય અને ડાયરેક્ટ ક્રિયાપદથી વાક્ય ચાલુ હોય તો એ આજ્ઞાર્થ વાક્ય બને છે અને આ પણ વાક્ય આજ્ઞાર્થ વાક્ય જ છે. તો હવે શું કહેવા માંગે છે એકવાર જોઈએ કે વિલેજર્સ શું કરે છે, 2 સોનાના સિક્કા કાઢી અને સાધુને આપે છે અને રામન આ બધું જોઈ રહ્યો છે અને સાધુએ શું કર્યું તો કે એને પોકેટમાં મૂકી અને વિલેજરને આશીર્વાદ આપે છે અને રામન શું કરે છે, બધા ભીડને ધક્કો મારી અને સાધુ પાસે દોડી જાય છે અને એના પગે પડે છે અને રામન કહે છે, મહાત્મા તમે તો દુનિયાના સૌથી મહાન સંત છો, મને આશીર્વાદ આપો. અને સાધુ શું કહે છે, એને ઉઠવાનું કહી અને પોતાની પ્રોબ્લેમ જણાવવાનું કહે છે. ચલો આગળ જોઈએ. Raman says, my lord, I have everything in my life. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to heaven after my death. શું કહેવા માંગે છે રામન? જ્યારે એ સાધુના પગે પડે છે ત્યારે કહે છે, મહારાજ ભગવાન, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. I have a big house, મારી પાસે મોટું ઘર છે. A lot of money, ઘણા બધા પૈસા છે. A happy family, સુખી કુટુંબ છે. But do something, પણ કંઈ કરો. શેના માટે? તો કે so that, જેથી I can go to heaven after my death, કે હું જઈ શકું ક્યાં? તો કે સ્વર્ગમાં. ક્યારે? After my death, મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. તો ભાઈની પ્રોબ્લેમ શું છે, શું સમસ્યા છે? તો કે એને મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે. હા, તો એ તમે જોઈ શકો છો, I have everything in my life. હવે જ્યારે have અને has નો ઉપયોગ થયેલો હોય એની પાછળ કોઈ ક્રિયાપદ ન હોય, અધર વર્ડ યા તો એમ કહી શકીએ કે પ્રિપોઝિશન દ્વારા કોઈ ઓબ્જેક્ટ જોડાયેલું હોય એટ ધેટ ટાઈમ એનો ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે થતો હોય છે. તો એનો ભાષાંતર કઈ રીતે કરી શકીએ કે જ્યારે તમારી પાસે કંઈક છે એવો અર્થ દર્શાવે છે. હેવ અને હેઝ જે છે ટુ હેવ ના રૂપો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્તમાન સમયમાં તમારી પાસે શું છે એ દર્શાવે છે. I have everything in my life, મારે જીવનમાં મારી પાસે બધું જ છે. I have a big house, મારી પાસે મોટું ઘર છે. જ્યારે આપણે એમ કહીએ I have a pen, મારી પાસે પેન છે. I have a biscuit, મારી પાસે બિસ્કિટ છે. એ રીતે અને ડુ નો ઉપયોગ થયેલ છે, તમને ખ્યાલ જ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઉપયોગ થયેલ છે અને કેન નો ઉપયોગ થયેલ છે, અર્થાત એ મોડલ ઓક્ઝિલરી છે. હવે જોઈએ આગળ શું કહે છે સાધુભાઈ. સાધુ says, it's very easy for me. આ તો મારા માટે ખરેખર ખૂબ જ સરળ છે. Come nearer, મારી નજીક આવ. એમની વધારે નજીક બોલાવે છે એને. હવે જોઈએ શું થાય છે. રામન goes very near to the સાધુ, અને રામન સાધુની ખૂબ જ નજીક જાય છે. Suddenly, અચાનક, he plucks out hair from the sadhu's beard, અને અચાનક એ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચે છે. Beard it means દાઢી and plucks out it means ખેંચવું અથવા તો ચૂંટવું, એવો એનો અર્થ થાય છે. સાધુ says, ouch, it means કે એના મોંમાંથી અથવા તેના મુખમાંથી આ ઉદ્ગાર નીકળતા હોય છે. ખ્યાલ છે, સ્વાભાવિક છે, જ્યારે તમને કોઈ ચૂંટ્યું ભરે અથવા તો તમારા વાળ ખેંચે ત્યારે આ પ્રકારના ઉદ્ગાર નીકળતા જ હોય છે. He holds the head up proudly, અને આમ ગર્વથી એ જે વાળ ખેંચેલો હતો એને ઊંચો પકડે છે and addresses the crowd, અને એ જે ભીડ હતી એ ભીડને સંબોધે છે. શું સંબોધે છે એ તો આપણે આગળ જ ખ્યાલ આવશે. તો જો ફરી પાછું હવે તો ટેન્સ ઓળખવું તમારી માટે પણ સરળ જ છે. જો ઇમ્પોલ્સ નો ઉપયોગ થયેલ છે, એસ કે ઈએસ ફોર્મ છે. અગેન અહીં પણ એસ ઓર ઈએસ ફોર્મ છે, કેમ કે એન્ડ કન્જક્શન દ્વારા વાક્ય જોડાયેલ છે એટલે બંને બાજુ સેમ ટેન્સ નો ઉપયોગ થયેલ છે. એ જ રીતે ગોઝ, ગો નું કરેલ છે ગોઝ. ગો એ મૂળ રૂપ છે V1 છે અને ગોઝ એ V5 છે. મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે, પણ કોની સાથે? તો કે હી સીટ, ત્રીજા પુરુષ એક વચનની સાથે છે. અગેન હી છે અને એની સાથે પ્લક્સ નો ઉપયોગ થયેલ છે. ઇટ મીન્સ પ્લક્સ એસ ઓર યસ ફોર્મ છે. ઇટ મીન્સ V5 નો ઉપયોગ થયેલ છે અને V5 હોવાથી એ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ હોવો જોઈએ. અને સાધુસ બિયર્ડ, દાઢી બાઈ, દાઢી કોની? તો કે સાધુની દાઢી, અને અપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થયેલ છે. હવે જોઈએ રામન શું સંબોધે છે. રામન says, I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man.
every hair of his beard is a free ticket to heaven. It means શું કહેવા માંગે છે રાવણ? તો કે હું તો દુનિયાનો સૌથી વધારે નસીબદાર વ્યક્તિ છું. તમે જોઈ શકો છો કે the પ્લસ est નો ઉપયોગ થયેલ છે, અર્થાત કે સુપરલેટિવ ડિગ્રી છે અને લકી છે પણ ક્યાં? તો કે દુનિયામાં સૌથી વધારે લકી પર્સન છે કે આઈ એમ ધ luckiest man in the world, કે દુનિયામાં સૌથી વધારે નસીબદાર વ્યક્તિ છું. I have the magical hair. મારી પાસે એ જાદુઈ વાળ છે. કયો વાળ? તો કે એને સાધુની જે દાઢીમાંથી ખેંચેલ હતો એ. This hair will take us directly to heaven. કે આ વાળ આપણે સીધા ક્યાં લઈ જવાના છે? તો કે સ્વર્ગમાં લઈ જશે. He is a very very holy man. આ ખરેખર ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. અને એની દાઢીનો પ્રત્યેક વાળ એ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે આ કી ટુ હેવન એ શું છે? તો કે કી ટુ હેવન એ સાધુની દાઢીનો વાળ છે ને મજેદાર. ચાલો જોઈએ આગળ. વિલેજર 2. I also want to go to heaven rather than become rich in this world. શું કહે છે? મને પણ શું જવું છે? તો કે મને પણ સ્વર્ગમાં જવું છે. શેના કરતા? તો કે આ દુનિયામાં પૈસાદાર બનવું એના કરતા મને પણ સ્વર્ગમાં જવું છે. Your Holiness, મહાત્મા, allow me to pluck the hair. મહેરબાની કરીને મને એ વાળ ખેંચવા માટેની પરવાનગી આપો. The સાધુ protested a lot. સાધુએ ઘણો વિરોધ કર્યો. But the villager plucks a hair. પરંતુ એ ગામના એ વ્યક્તિએ વાળને ખેંચી જ કાઢ્યો. He again makes a cry of pain. ફરીથી એને સંવેદનામાં ચીસ પાડી. કેમ કે તમને પણ ખ્યાલ છે તમારી દાઢીનો તો માથાનો કોઈ વાળ ખેંચે તો કેટલું દુખે. બસ એ આપણા સાધુ બાબાને પણ એટલું જ દુખ્યું, એટલા માટે એને ચીસ પાડી. ચાલો એકવાર ભાષાંતર જોઈ લઈએ પછી આગળ વધીએ. તો રાવણ છે સંબોધે છે કે દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. કેમ? તો કે એની પાસે મેજિકલ હેર હતો અને એ પણ હેર શું? તો કે એના દાઢીમાંથી કાઢેલો હતો. અને શું કહેતો હતો બધાને? તો કે એ તો સ્વર્ગમાં જવાની ડાયરેક્ટ ટિકિટ છે. હા, આવું કઈ કીધું ત્યારે વિલેજર 2 એ શું કીધું કે મને આ દુનિયામાં રહીને પૈસાદાર થવું એના કરતા તો મારે સ્વર્ગમાં જવું છે. તો મને પણ એ વાળ ખેંચવાની પરવાનગી આપો. સાધુએ ઘણો વિરોધ કર્યો છતાં પણ એ વિલેજરે એ વાળ ખેંચી કાઢ્યો અને ફરી પાછી એ સાધુએ ચીસ પાડી. હવે આગળ શું થાય છે ચાલો જોઈએ. Villager 3 says, one for me too. એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. હવે people એટલે mean લોકો એ પ્લુરલ ફોર્મ હોવાથી એની પાછળ ક્રિયાપદનું કેવું રૂપ આપેલ છે? મૂળ રૂપ આપેલ છે. એન્ડ કન્જક્શન દ્વારા વાક્ય જોડાયું હોવાથી પછી પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ આપેલ છે. એટલે પ્રેઝન્ટ ટેન્સ જ હોવું જોઈએ, પછી કન્ટિન્યુ હોય કે કોઈ પણ હોય, પણ એન્ડ કન્જક્શન દ્વારા જોડાયેલ હોવાથી વાક્ય બંને બાજુ કાં તો પ્રેઝન્ટ અને કાં તો પાસ્ટનું વાક્ય હોવું જોઈએ. હવે આગળ જોઈએ શું કહે છે? તો કે લોકો એ સાધુની ફરતે ટોળે વળે છે અને મોટેથી બૂમો પાડે છે. રાવણ સેઝ, માય લોર્ડ, કે ભગવાન અથવા તો મહારાજ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. કે મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. તમે જોઈ શકો છો પ્લીઝ નો ઉપયોગ કરેલ છે. એ આજ્ઞાર્થ વાક્ય છે. માય લોર્ડ એ કર્તા તરીકે નથી, માત્ર એને સંબોધે છે. Give them a key to heaven. એને શું આપો? તો કે એને સ્વર્ગમાં જવાની ચાવી આપો. અગેન અહીં શેનો ઉપયોગ થયેલ છે? ડાયરેક્ટ વાક્ય ક્રિયાપદથી ચાલુ થાય છે અને અંતે પૂર્ણ વિરામ છે, અર્થાત આજ્ઞાર્થ વાક્ય છે. The sadhu tries to escape. કે સાધુ જે છે એ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. He falls down. અને તે પડે છે. People run after him. લોકો એની પાછળ દોડે છે. The fake sadhu runs for his life. અને જે ઢોંગી સાધુ છે પોતાના જીવન બચાવવા માટે દોડે છે. And people chase him. અને લોકો એમનો પીછો કરે છે. હવે તમે જોઈ શકો છો તો fake સાધુ એકવચન છે. He it means કે એની સાથે ક્રિયાપદનું s કે es ફોર્મ runs છે. People બહુવચન હોવાથી એનો અહીં V1 આપેલ છે.
ઇટ મીન્સ મોસ્ટ ઓફ જોતા અહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો જ ઉપયોગ થયેલ જોવા મળે છે અને આપણે પણ ખ્યાલ આવે છે કે આ સોરી એસ ફોર્મ નો ઉપયોગ કરવો ને ક્યાં આપણે બેઝ ફોર્મ નો ઉપયોગ કરવાનો છે. સાદું એક જ હોવાથી એની પાછળ એસોરિયસ ફોર્મ નો ઉપયોગ થયેલ છે. અગેન હી છે એસોરિયસ ફોર્મ નો ઉપયોગ થયેલ છે એઝ અ વર્બ તરીકે. તો આ રીતે આપણે ટેન્સ ને ઓળખી શકીએ છીએ. હવે લાસ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ કે હવે થાય શું છે, એ સાધુનું ખરેખર શું થવાનું છે, અથવા સાધુની વિચાર કરીને પેલા લોકોનું શું થવાનું છે કે જેને ના પર અતૂટ વિશ્વાસ રાખ્યો અને પોતાની જે પણ કમાણી એને આપી. ચાલો જોઈએ. Raman says, so that is the truth about the sadhu. He only wanted your money and gifts. We can be rich by working hard. We need not to give our earnings to sadhus like these. રામન કહે છે તો આ છે આ સાધુનું સત્ય. એને માત્ર તમારા શું જોઈતા હતા તો કે માત્ર તમારા પૈસા અને ગિફ્ટ જ જોઈતા હતા, ભેટ જ જોઈતી હતી તમારી. We can be rich by working hard. આપણે જાત મહેનત કરીને સખત મહેનત કરીને પૈસાદાર અથવા તો ધનવાન બની શકીએ છીએ. We need not to give our earnings to sadhus like this. કે આપણે આપણી કમાણી આવા સાધુને આપવાની જરૂર નથી. Villager 2 says, oh my 2 gold coins. અરે મારા 2 સોનાના સિક્કા. Raman says, don't worry, ચિંતા કરશો નહીં. The king's men will arrest him. કે રાજાના માણસો એમને ગિરફ્તાર કરશે. will નો ઉપયોગ થયેલ છે મોડલ ઓક્ઝિલરી, ઇટ મીન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. everyone will get his money back. દરેક પ્રત્યેક જણ પોતાના પૈસા પાછા મેળવશે. અગેન will નો ઉપયોગ થયેલ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રામન goes back to the court. અને રામન દરબારમાં પાછો જાય છે. અહીં જોઈ શકો છો goes નો ઉપયોગ થયેલ છે અર્થાત V5 નો ઉપયોગ થયેલ છે. ઇટ મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અને આગળ પણ હવે આપણે ટેન્સ ને ઓળખી શકીએ જ છીએ કેમ કે મોસ્ટ ઓફ આપણે આખા યુનિટ દરમિયાન એની જ ચર્ચા કરેલી છે. તો આ રીતે આપણે શીખવવા માંગીએ છીએ કે આપણે કોઈ પણ આવા સાધુ યા તો બાવા પર વિશ્વાસ કરીને અથવા તો આ પૂછવું એ બાબત પર વિશ્વાસ કરીને કોઈને પણ આપણા જે કમાણી છે એ આપવી જોઈએ નહીં. જો તમે ધનવાન બનવા માંગતા હો તો જાત મહેનત કરો, જોબ મેળવવા માંગો છો તો જાત મહેનત કરો અને જાત મહેનત કર્યા પછી જ એ મેળવવાનો પ્રયત્ન કરો. અર્થાત એમ કહેવા માંગે છે શોર્ટકટ ત્યારે પણ લાંબા સમય સુધી ટકતું નથી. આપણે લોંગ કટ અપનાવવાનું છે. મીન્સ કે હાર્ડ વર્ક દ્વારા આપણે કંઈક મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. જય હિન્દ. Read and enjoy. A Key to Heaven. A play. Scene 1. King's Court. Tenali Raman, courtier 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. રાજાનો દરબાર. તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રામન and courtiers say, Good morning, your majesty. સુપ્રભાત રાજન. The king says, Good morning. Where are my ministers today? I will discuss the new road project with them. સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Courtier 2 says, Your Majesty, a great sadhu is in our kingdom these days. The ministers are at the sadhu's camp. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. The king says, A sadhu? A great sadhu? Who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને તેના વિશે કંઈ ખબર નથી. તને કંઈ ખબર છે, રામન? Raman says, Your Majesty,
I heard about this sadhu. He comes from the Himalayas. He can produce coins, holy ash, and fruits from the air. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવે છે. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. Courtier 1 says, and there is a long queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animals, grains, vegetables, and dry fruits. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. Courtier 2 says, he can cure any illness by puja, but you need to pay him a big sum for that. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. The king says, interesting. I want to know more about this sadhu. But you can go now. I will discuss about this sadhu with Raman only. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે, પણ તમે હવે જઈ શકો છો. હું ફક્ત રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. The courtiers leave. દરબારી જાય છે. The king says, Raman, what do you think? Is he a real sadhu? Good sadhus never change money for their service. We need to keep watch on this sadhu. રામન, તમને શું લાગે છે? શું તે સાચો સાધુ છે? સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા એટલે કે કિંમત માંગે નહીં. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રામન says, yes, your majesty. I too feel something is wrong. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. The king says, Raman, go to his camp and find out more about this sadhu. રામન, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. રામન says, certainly, sir. ચોક્કસ સાહેબ. Scene 2. The village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના જબ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. Villager 1 says, silence! Look there! The great saint is opening his divine eyes. શાંત! ત્યાં જુઓ, મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. સૌ સાધુને વંદન કરે છે. Villager 2 says, placing a big bag in front of the sadhu. Your Holiness, please accept this sack of rice. Advise me, my lord, how I can become rich. સાધુ સામે એક થેલો મૂકતા, મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. મને સલાહ આપો, પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું? The sadhu makes a sign to his assistant. The assistant takes away the sack. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. મદદનીશ કોથળો લઈ જાય છે. સાધુ says to the villager, my dear child, I am pleased with your gift. Now don't worry. I will definitely make you rich. We need to perform a puja at your house.
ગામના માણસને, મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. હવે ચિંતા ન કરીશ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Villager 2 says, Thank you, Your Holiness. I am so lucky. Please tell me what I need to do. આભાર મહારાજ. હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ says, Dear child, now I need only 2 gold coins for the puja. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. Villager 2 says, It's all right. I will give you 2 gold coins. બરાબર છે. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ says, બચ્ચા, તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ હો. લક્ષાધિપતિ ભવ. The villager takes out 2 gold coins and give them to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રામન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રામન ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. તે તેના પગે પડે છે. રામન says, Your Holiness, you are the greatest saint in the world. Please bless me. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુ says, Get up, my child. Tell me your problem. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. Raman says, My lord, I have everything in my life. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to heaven after my death. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ says, It's very easy for me. Come nearer. તે મારા માટે બહુ સહેલું છે. વધુ નજીક આવ. Raman goes very near to Sadhu. Suddenly, he plucks out a hair from the Sadhu's beard. Raman સાધુની ખૂબ નજીક જાય છે. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ says, Ah, ouch! Ah, ouch! He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. Raman says, I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his beard is a free ticket to heaven. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. Villager 2 says, I also want to go heaven rather than become rich in this world. Your Holiness, allow me to pluck a hair. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protests a lot, but the villager plucks a hair. He again makes a cry of pain.
સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3 સેઝ, "One for me too." એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. Raman says, "My lord, please do not say no to your followers. Give them a key to heaven." મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. તેમને સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. તે પડી જાય છે. લોકો તેની પાછળ દોડે છે. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. લોકો તેનો પીછો કરે છે. "Oh God, stop it, you fool!" Raman says. So, that is the truth about this sadhu. He can be rich by working hard. We do not need to give our earnings to sadhus like this. તો આ સાધુનું આ સત્ય છે. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. Villager 2 says, "Oh, my 2 gold coins. Oh, મારા સોનાના 2 સિક્કા." Raman says, "Don't worry. The king's man will arrest him. Everyone will get his money back." ચિંતા કરશો નહીં. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. સૌને તેમના પૈસા પાછા મળશે. Raman goes back to the court. રામન દરબારમાં પાછા જાય છે.